વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 9 એની અંદર આજે આપણે જોવાનું છે રાષ્ટ્રીય આવક ગણવા માટેની ખર્ચની પદ્ધતિ। તો એની અંદર આપણે જોઈએ તો પ્રોફેસર ફિશરની વ્યાખ્યા ઉપરથી આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે। પ્રશ્ન પૂછે એક માર્ક્સની અંદર તો કે ભાઈ ખર્ચની પદ્ધતિ છે એ કોના દ્વારા વિકસાવવામાં આવેલી છે? તો કે ભાઈ ખર્ચની પદ્ધતિ છે તે ફિશરની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવેલી છે। એમાં તો કે ભાઈ વર્ષ દરમિયાન વ્યક્તિઓ, કુટુંબો, પેઢીઓ અને સરકાર ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર જે કુલ નાણાકીય ખર્ચ કરે છે તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે। તો કે ભાઈ આ ખર્ચની પદ્ધતિની અંદર રાષ્ટ્રીય આવક કેવી રીતે માપવામાં આવે છે? તો કે ભાઈ વર્ષ દરમિયાન વ્યક્તિઓ છે, વર્ષ દરમિયાન કુટુંબો છે, વર્ષ દરમિયાન પેઢીઓ છે અને સરકાર છે એ ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર જે કુલ નાણાકીય ખર્ચ કરે છે, બરોબર છે, એનો જે સરવાળો કરવામાં આવે છે એને જ ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે। એનો જે સરવાળો થશે એની ગણતરી છે, એનો સમાવેશ છે એ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં થશે। આ પદ્ધતિમાં આવક બરાબર ખર્ચની ધારણા અભિપ્રેત છે। ખર્ચની પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન અંતિમ વસ્તુઓ અને સેવાઓની ખરીદી પાછળ જે ખર્ચ થાય છે તેનો સમાવેશ કરવામાં આવે છે। તો કે ભાઈ આમાં કયા ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે? તો કે ભાઈ આની અંદર તો કે ભાઈ વર્ષ દરમિયાન જે વસ્તુનું ઉત્પાદન થયું છે અને એનો જે અંતિમ ખર્ચ થાય છે એ ખર્ચનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે। એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ જીડીપી જેટલું થાય છે। આગળ તો કે ભાઈ ખર્ચની પદ્ધતિની અંદર રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ તો એની અંદર મહત્ત્વની બાબતો કઈ છે, એના માટે કઈ બાબતો છે તે ધ્યાનમાં રાખવી જોઈએ। તો એમાં નંબર 1 આપને કીધો છે નાણાકીય ખર્ચના 4 ઘટકો છે। ક્યાં ક્યાં? તો કે ભાઈ પહેલો નંબર કીધો છે વપરાશી ખર્ચ, એમાં તો કે ભાઈ નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢીઓ દ્વારા વપરાશી વસ્તુઓ પાછળ ખર્ચ કરવામાં આવે છે। તો કે ભાઈ ટીવી છે, સ્કૂટર છે, કાર જેવી ટકાઉ વસ્તુઓ, અનાજ, ફળ, શાકભાજી જેવી નાશવંત વસ્તુઓ તેમજ શિક્ષણ, ડોક્ટરી સારવાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર જેવી સેવાઓ પાછળ થતા ખર્ચનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે। કેવો ખર્ચ ગણવાનો છે? તો કે ભાઈ વપરાશી ખર્ચ। વપરાશી ખર્ચ એટલે તો કે ભાઈ સાધનના વપરાશ પાછળ થતો ખર્ચ, એટલે કે ભાઈ કુટુંબો છે, નાગરિકો છે, ધંધાદારી પેઢીઓ છે, એ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળ જે વપરાશી ખર્ચ કરે છે એને જ ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ વપરાશી ખર્ચ કહેવાય। દાખલા તરીકે ટીવી, સ્કૂટર, કાર જેવી ટકાઉ વસ્તુઓ, અનાજ, ફળ, શાકભાજી જેવી નાશવંત વસ્તુઓ તેમજ શિક્ષણ, ડોક્ટરી સારવાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર જેવી સેવાઓ પાછળ જે ખર્ચ કરીને એ બધો વપરાશી ખર્ચ છે। સમજાઈ ગયું? બીજો નંબર કીધો છે મૂડીરોકાણ ખર્ચ। તો કે ભાઈ નાગરિકો, કુટુંબ, ધંધાદારી પેઢીઓ કે જે મૂડીરોકાણ ખર્ચ કરે છે તેની ગણતરી થાય છે। કારખાનાનું મકાન છે, પ્લાન્ટ છે, યંત્ર સામગ્રી છે, વ્યવસાય માટે જરૂરી વસ્તુઓ છે, સાધનો પર થયેલ ખર્ચ, એ બધાય મૂડીરોકાણ ખર્ચ તરીકે ગણવામાં આવે છે। મૂડીરોકાણ ખર્ચમાં એની ગણતરી થાય છે। સમજાઈ ગયું? નાગરિકો દ્વારા, કુટુંબો દ્વારા, ધંધાદારી પેઢીઓ દ્વારા જે મૂડીરોકાણ કરવામાં આવે છે એની ગણતરી પણ રાષ્ટ્રીય આવકની ગણતરી વખતે ધ્યાનમાં લેવાય છે। પછી તો કે ભાઈ સરકારી ખર્ચ।
તો કે ભાઈ કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે વગેરેનું વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ, વહીવટી ખર્ચ વગેરેનો પણ સમાવેશ થાય છે. તો કે ભાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા ખર્ચા, કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા ખર્ચા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા ખર્ચા વગેરેનું શેની અંદર સમાવેશ થાય છે? તો કે ભાઈ વપરાશી ખર્ચની અંદર સમાવેશ થાય છે. તો કે ભાઈ એની પાછળ મૂડીરોકાણ કરવામાં આવે છે. આ બધાનો સમાવેશ એમાં કરવામાં આવે છે. પછીનો નંબર આપને કીધો છે ચોખ્ખો નિકાસ ખર્ચ. તો કે દેશના નાગરિકોનું વિદેશી વસ્તુઓની આયાત પાછળનું ખર્ચ એ દેશનું ખર્ચ છે, કારણ કે આપણે વિદેશમાંથી વસ્તુઓ ખરીદવા માટે ખર્ચ કરીએ છીએ અને આપણી નિકાસો એ દેશના નાગરિકોનું આપણી વસ્તુઓ પાછળનું ખર્ચ છે. તેથી બંને વચ્ચેનો તફાવત એ ચોખ્ખી નિકાસ થશે, જેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય છે. ટૂંકમાં જોઈએ તો કુલ રાષ્ટ્રીય આવક બરાબર વપરાશી ખર્ચ પ્લસ મૂડીરોકાણ ખર્ચ પ્લસ રાષ્ટ્રીય ખર્ચ બરાબર પ્લસ ચોખ્ખું નિકાસ ખર્ચ. તો ભાઈ આ બધાનો સરવાળો શેમાં કરવામાં આવે છે? તો કે રાષ્ટ્રીય આવકની અંદર કરવામાં આવે છે. તો કે ભાઈ કયા કયા ખર્ચની વાત કરેલી છે? તો કે ભાઈ અહીંયા વપરાશી ખર્ચની વાત કરેલી છે, પછી તો કે ભાઈ મૂડીરોકાણ ખર્ચની વાત કરેલી છે, પછી તો કે સરકારી ખર્ચની વાત કરેલી છે, પછી તો કે ચોખ્ખું નિકાસ ખર્ચ છે એની વાત કરેલી છે. આ બધાનો જે સરવાળો થાય ને એને જ ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ એને જ રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એના પછી નંબર આપને બીજો કીધો છે રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા ખર્ચાઓ. તો કે ભાઈ કયા ખર્ચાઓનો રાષ્ટ્રીય આવકની અંદર ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી, ગણતરી કરવામાં આવતી નથી? તો કે ભાઈ ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં અમુક ખર્ચાઓ છે એ ગણાતા નથી. દાખલા તરીકે સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદી પાછળનું ખર્ચ. સેકન્ડ હેન્ડ વસ્તુ એટલે શું? તો કે ભાઈ એકવાર આપણે ખરીદી કરી અને બીજા વ્યક્તિને આપણે એ વસ્તુનું વેચાણ કરીએ છીએ તો એણે આપણી પાસેથી જે વસ્તુ એ જે કિંમતે લીધેલ છે એને સેકન્ડ હેન્ડ વસ્તુની કિંમત કહેવાય. તો કે ભાઈ એની ગણતરી છે ને ભાઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી. આગળ આપણે કીધું છે હેરફેરના ખર્ચમાં પેન્શન છે ભાઈ, બેકારી ભથ્થું છે, વિધવાઓને અપાતી સહાય છે વગેરેનો સમાવેશ થાય છે. જૂના શેરની ખરીદી પાછળનું ખર્ચ, વચગાળાની વપરાશી વસ્તુઓ પાછળનું ખર્ચ રાષ્ટ્રીય આવકમાં ગણાતું નથી. તો કે ભાઈ કોઈ વ્યક્તિ પાસેથી કંપનીએ અગાઉ શેર બહાર પાડેલા હોય ને એની પાસેથી આપણે ખરીદી કરી એટલે કે ભાઈ જૂના શેરની ખરીદી કરેલી છે એની પાછળ થતું ખર્ચ, તો એ રાષ્ટ્રીય આવકમાં ગણાય નહીં. પછી તો કે ભાઈ વચગાળાની વપરાશી વસ્તુઓ પાછળ થતો ખર્ચ, તો કે એનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થતો નથી. અને કેટલાક ખર્ચાઓ વસ્તુઓ સેવાઓના ઉત્પાદન થયા વગર થાય છે, તેમાં માત્ર નાણાંની હેરફેર જ થાય છે. સબસિડી જેવા ખર્ચાઓ રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં આવતા નથી. તો કે ભાઈ કેટલાક ખર્ચાઓ છે ને એનો સમાવેશ એમાં થાય? તો કે ભાઈ કેટલાક ખર્ચાઓ વસ્તુઓ કે સેવાઓના ઉત્પાદન થયા વગર થાય છે. અહીંયા સબસિડીની વાત કરેલી છે, સમજાઈ ગયું? સબસિડી આપવા માટે થતો ખર્ચ એનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવે છે. નંબર ત્રીજો કીધો છે રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી. તો કે ભાઈ વ્યક્તિઓના ખર્ચના આધારભૂત આંકડા મળતા નથી, તેથી આ પદ્ધતિ રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી સર્જે છે. એક ઉદાહરણથી જોઈએ તો આરવ નામનો ઉદ્યોગપતિ તેમના એકાઉન્ટન્ટ મિલાપને 30,000 પગાર પેટે આપે છે, એટલે કે ભાઈ એને 30,000 પગાર પેટે ગણે છે. એકાઉન્ટન્ટ મિલાપ તેના ઘરમાં સફાઈ કામ માટે આવતી ખુશ્બુને 3,000 આપે છે અને તેને ખર્ચ પેટે ગણે છે. તો વાસ્તવમાં કુલ કેટલું ખર્ચ થયું? તો કે ભાઈ 30,000 પ્લસ 3,000 એટલે 33,000 ખર્ચ થાય. આમ
કેવડી ગણતરી થાય? તો કે ભાઈ બેવડી ગણતરી થાય. એ શું કીધું છે? તો કે ભાઈ એક વ્યક્તિને જે રકમ આપણે આપેલી છે ને એ વ્યક્તિ બીજી વ્યક્તિને રકમ આપશે તો કે ભાઈ એ રકમ એકવાર બજારમાં આવી ગઈ, એ બીજા વ્યક્તિને આપવામાં આવે તો એની પાછળ થતો પાછો ખર્ચ. તો કે ભાઈ આમ આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરશું તો શું થશે? તો કે ભાઈ વ્યક્તિની સરેરાશ માથાદીઠ આવક છે એ વધશે ભાઈ. રાષ્ટ્રીય આવકની અંદર મોટા પાયા પર વધારો થતો જોવા મળશે. પછી તો કે રાષ્ટ્રીય આવક ગણવા માટે ઉપરની પદ્ધતિઓમાંથી ગમે તે પદ્ધતિને દેશ અપનાવી શકે છે. આવકની પદ્ધતિ કીધી હતી, ખર્ચની પદ્ધતિ કીધી હતી, ઉત્પાદનની પદ્ધતિ કીધી હતી. જો પ્રાપ્ત માહિતી અને આંકડા સાચા હોય તો ગમે તે પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. તો કે ભાઈ ઉત્પાદનની પદ્ધતિ હોય તોય ભલે, આવકની પદ્ધતિ હોય તોય ભલે, ખર્ચની પદ્ધતિ હોય તોય ભલે, પરંતુ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે જે આંકડાકીય માહિતી આપવામાં આવે છે એ સચોટ હોવી જોઈએ, આંકડા સાચા હોવા જોઈએ. અહીં રાષ્ટ્રીય આવકનું માપ સરખું આવશે, પરંતુ દરેક પદ્ધતિની કોઈ ને કોઈ ખામી તો છે જ. તેથી તેમ કહેવાય છે કે આ પદ્ધતિઓ એકબીજાની પરસ્પર કેવી છે? તો કે ભાઈ પૂરક છે. તો કે ભાઈ એ રાષ્ટ્રીય આવકની ગણતરી ગમે તે પદ્ધતિએ કરશું, પરંતુ 100% સચોટ આવક છે તે આપણે મળી શકવાની નથી. દાખલા તરીકે ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય આવક ગણીને ખર્ચની રીત દ્વારા તેની સચ્ચાઈની ચકાસણી કરી શકાય છે. ભારત જેવા વિકસતા રાષ્ટ્રો માટે ઉત્પાદનની, તો અમેરિકા અને રશિયા જેવા દેશો માટે આવક અને ખર્ચની રીત અનુકૂળ છે. આપણા માટે વિકલ્પ પૂછાઈ શકે છે. તો કે ભાઈ ભારત જેવા વિકસતા દેશો માટે રાષ્ટ્રીય આવકની ગણતરી છે એ કઈ પદ્ધતિએ કરવી જોઈએ? તો કે ભાઈ ઉત્પાદનની પદ્ધતિએ કરવી જોઈએ. અને અમેરિકા અને રશિયા જેવા વિકસિત દેશો છે એના માટે કઈ પદ્ધતિએ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી જોઈએ? તો કે ભાઈ આવક અને ખર્ચની પદ્ધતિએ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી જોઈએ. બરોબર. એના પછી તો કે ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરીની માપનની મુશ્કેલીઓ, તો એની અંદર આપણે જોઈએ તો ભારતમાં 1954થી કેન્દ્રીય આંકડાકીય સંગઠન એટલે કે CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન રાષ્ટ્રીય આવકનું આગણન કરે છે. આપણે પ્રશ્ન પૂછે ભારતની અંદર રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે? તો કે ભાઈ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, કેન્દ્રીય આંકડાકીય સંગઠન. બરાબર. એના પછી અત્યારે 1999 અને 2000ને પાયાનું વર્ષ ગણીને રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે, પરંતુ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે કેટલીક સમસ્યાઓ, મુશ્કેલીઓ સર્જાય છે, જે નીચે મુજબ છે. કેવી કેવી મુશ્કેલીઓ, કેવી કેવી સમસ્યાઓ? તો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ તો એમાં બેવડી ગણતરીની સમસ્યા જોવા મળે છે, તેનો આપણે અભ્યાસ કર્યો. પછી તો કે ભાઈ સ્વ વપરાશની મુશ્કેલીઓ. અહીંયા બેવડી ગણતરીની અંદર તો કે ભાઈ એકને એક વસ્તુની કિંમતની અનેકવાર ગણતરી થાય તો એને શું કહેવાય? તો કે ભાઈ બેવડી ગણતરી કહેવાય. સ્વ વપરાશની મુશ્કેલીઓ તો કે ભાઈ કેટલીક ઔદ્યોગિક ચીજ વસ્તુઓ માટે એવું કહેવાય છે કે ભાઈ એણે ઉત્પાદન કરેલી વસ્તુઓ છે ને એનો એ વપરાશ કરે તો એને રાષ્ટ્રીય આવકની અંદર ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. સમજાઈ ગયું? પછી તો કે ભાઈ ઘસારો જાણવાની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, તો એના માટે પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી અને આવક મળશે એ જુદી જુદી હોઈ શકે છે, તેથી એના માટે મુશ્કેલ છે. પછી તો કે ભાઈ કર ટાળો અને કર ચોરીની વૃત્તિ. તો કે ભાઈ કેટલાય વ્યક્તિઓ છે એ કર ચૂકવતા જ નથી, કર ચૂકવવાનું ટાળે છે, ને કેટલાય વ્યક્તિઓ છે એને જેટલી રકમ છે એ કર પેટે ચૂકવવાની હોય છે એટલી ચૂકવતા નથી, એટલે કે કરની ચોરી કરે છે. તો કે જેના પરિણામે પણ સ્પષ્ટ રાષ્ટ્રીય આવક મળતી નથી. ગેરકાયદેસરની આવક. તો ભાઈ દેશની અંદર જે વસ્તુના વેચાણ ઉપર પ્રતિબંધ હોય અને એનું વેચાણ કરીને જે આવક પ્રાપ્ત કરવામાં આવતી હોય એને કેવી વસ્તુ કહેવામાં આવે? તો કે ભાઈ ગેરકાયદેસર વસ્તુ કહેવામાં આવે. તો કે ભાઈ એ વસ્તુના વેચાણમાંથી પ્રાપ્ત થયેલી આવક, તો કે એની પણ રાષ્ટ્રીય આવકની અંદર ગણતરી થતી નથી. ચોખ્ખી વિદેશી આવકની સમસ્યા.
બરાબર છે, તે પણ આપણે સરળતાથી જાણી શકતા નથી. અને ગણતરી હિસાબો રાખવાની સમસ્યા એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉત્પાદન આવક ખર્ચના હિસાબો કરવામાં નીચે મુજબની સમસ્યાઓ જોવા મળે છે. તો કે ભાઈ અહીંયા દેશની અંદર આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી છે તો કેટલીક સમસ્યાઓ જોવા મળે. કેવી? તો કે ભાઈ દેશની અંદર નિરક્ષરતા છે. તો કે ભાઈ બધા વ્યક્તિઓ છે એ ભણેલા નથી, એટલે સ્પષ્ટ રીતે સંપૂર્ણ રીતે સાચી રીતે આંકડાકીય માહિતી મળે એવું કહી શકાય નહીં. બીજો નંબર કીધો છે નાના પાયે ઉત્પાદન વેચાણ. તો કે ભાઈ અહીંયા સમસ્યા શું છે? તો કે ભાઈ નાના પાયા પર ઉત્પાદન થતું હોય, નાના પાયા પર વેચાણ થતું હોય. પછી તો કે ભાઈ સાટા પદ્ધતિ, અને પછી એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો. તો કે આ બધા વ્યક્તિઓ છે તેની આવકની ગણતરીનું કામ મુશ્કેલ છે. નિરક્ષર વ્યક્તિ છે એ જે વ્યક્તિની કમાણી કરતો હોય છે પણ એની વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનો કંઈ હિસાબ જ હોતો નથી. પછી તો કે ભાઈ નાના પાયા પર ઉત્પાદનને વેચાણ થતું હોય તો કે ભાઈ એના ક્યાંય હિસાબ હોતા નથી, એની ક્યાંય નોંધ હોતી નથી. સાટા પદ્ધતિ એટલે કેટલી વસ્તુનું ઉત્પાદન થઈને વેચાણ થતું હોય પણ સામે સામે વસ્તુ બદલાવાની હોય, ક્યાંય રૂપિયા આપવાના થતા ન હોય, એટલે સાટા પદ્ધતિ કહેવાય. ન્યાય આ સ્થિતિનું સર્જન થાય. અને કેટલાય વ્યક્તિઓ છે એક કરતાં વધુ વ્યવસાયની અંદર રોકાયેલા હોય છે જેથી પણ આ સ્થિતિનું સર્જન થતું જોવા મળે છે. અહીંયા ઉપરયુક્ત સમસ્યાઓ હોવા છતાં રાષ્ટ્રીય આવક ગણવામાં ચોકસાઈ રાખીને સાચી આવક મેળવવાનો પ્રયાસ છે એ કોના દ્વારા કરવામાં આવે છે? તો કે CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે. બરાબર. એના પછી વાત આવે છે નાણાકીય આવક અને વાસ્તવિક આવક. તો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ રાષ્ટ્રીય આવકની માપણી નાણાંના માપદંડ વડે કરવામાં આવે છે, પરંતુ જો નાણાંરૂપી માપદંડ અસ્થિર હોય, બીજા શબ્દોમાં કહીએ તો ભાવોમાં વધારો ઘટાડો થતો હોય, તો ઉત્પાદન સ્થિર હોવા છતાં રાષ્ટ્રીય આવક વધે કે ઘટે, અથવા ઉત્પાદન ઓછું વધ્યું હોય તો પણ રાષ્ટ્રીય આવક ઘટે કે વધે. બરાબર છે. અહીં આપણે કીધું છે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી તો કરીએ છીએ, તો એના માટેના કેટલાક માપદંડો છે ભાઈ. પરંતુ જો નાણાંરૂપી માપદંડ અસ્થિર હોય, તો બીજા શબ્દોમાં કહીએ તો ભાવોની અંદર વધારો ઘટાડો થતો હોય અને ઉત્પાદન છે સ્થિર હોય તોય રાષ્ટ્રીય આવકની અંદર વધારો ઘટાડો થાય, અથવા તો ઉત્પાદન ઓછું હોય વધુ હોય ત્યારે પણ રાષ્ટ્રીય આવકની અંદર ફેરફાર જોવા મળે. આવું ન થાય ને એટલા માટે નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે ને તેનો અભ્યાસ કરવો જરૂરી છે. સમજાઈ ગયો? ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય કે જેટલું ઉત્પાદન વધ્યું હોય તેટલી જ રાષ્ટ્રીય આવક વધે તો તે માપદંડ સાચું કહેવાય. તેને સમજવા નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે તેને સમજવી જરૂરી છે. અગાઉ આપણે શું કીધું? તો કે ભાઈ જેટલો ઉત્પાદનની અંદર વધારો થયો હોય ને એની કિંમતને જ ગણતરીમાં લેવાની, ભાવને નહીં. સમજાણું? મોટા પાયા પર એના ભાવને આપણે ગયા વર્ષે જે વસ્તુની જે કિંમત હતી ને આ વર્ષે જે વસ્તુની કિંમતમાં વધારો થયો એટલે કે એને ધ્યાનમાં નહીં લેવાનું. તો એના માટે આપણે નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે તેનો આપણે અભ્યાસ કરીએ તો પહેલો નંબર આવે છે નાણાકીય રાષ્ટ્રીય આવકો. એમાં તો કે ભાઈ ચાલુ ભાવે એટલે કે વર્તમાન ભાવોએ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવાય. ચાલુ ભાવે એટલે કે વર્તમાન ભાવોએ એટલે કે હાલના ભાવોએ રાષ્ટ્રીય આવકને ગણતરી કરવામાં આવે, રાષ્ટ્રીય આવક ગણવામાં આવે તો એ નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવાય. વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મળે તે નાણાકીય રાષ્ટ્રીય આવક છે. વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મળે એને કેવી કહેવાય? તો કે નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ તો કોઈ વસ્તુ છે એનું દેશની અંદર 1000 કિલો ઘઉંનું ઉત્પાદન થયું દાખલા તરીકે, અને એની કિંમત રૂપિયા કેટલી છે? તો કે ભાઈ 100 રૂપિયા રાખીએ આપણે.
1000 કિલો ઘઉં થયા ને એની કિંમત 100 રૂપિયા રાખી, એટલે અહીંયા તો કે ભાઈ આપને ટોટલ આવક છે કેટલી મળશે? તો કે ભાઈ અહીંયા 1 લાખ રૂપિયા આવક મળશે. સમજાઈ ગયું? તો આને શું કહેવાય? તો કે ભાઈ નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવાય. દેશની અંદર જે વસ્તુનું ઉત્પાદન થયું છે ને એને બજાર ભાવ સાથે ગુણ્યું. ઉત્પાદન કેટલું થયું હતું? તો કે ભાઈ 1000 કિલોનું થયું હતું. બજાર ભાવ કેટલો? તો કે 100. એટલે મળ્યા કેટલા? તો કે ભાઈ 1 લાખ મળ્યા. તો કે એ શું થયું? તો કે ભાઈ નાણાકીય રાષ્ટ્રીય આવક થઈ કહેવાય. પરંતુ આ નાણાકીય આવક એ વાસ્તવિક આવક નથી. જો કોઈ વર્ષનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું જ હોય અને ભાવ બમણા થયા હોય તો ચાલુ વર્ષની નાણાકીય આવક બમણી આવશે, જે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતું નથી. અહીંયા શું થયું? તો કે ભાઈ એવી સ્થિતિનું નિર્માણ થયું તો કે ભાઈ 1000 કિલો જ ઘઉંનું ઉત્પાદન થયું, પરંતુ એની કિંમત કિલોની 200 રૂપિયા છે. તો આવક કેટલી થશે? તો કે ભાઈ 2 લાખ રૂપિયા થઈ. તો કે ભાઈ આ વાસ્તવિક આવક આપને નહીં મળે. સમજાણું? વાસ્તવિક આવક તમને મને મળશે નહીં, કારણ કે નાણાકીય આવક છે ને બમણી થઈ છે તેવું કહી શકાય, જે સાચી વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતું નથી. આગળ, કારણ કે ઉત્પાદન તો ગયા વર્ષ જેટલું જ થયું, પણ માત્ર ભાવની અંદર વધારો થયો છે અને પ્રજાના જીવન ધોરણમાં કોઈ વધારો થયો નથી. તેથી સાચી રાષ્ટ્રીય આવક જાણવાનો રસ્તો વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો જ છે. સમજાઈ ગયું ભાઈ? હવે જોઈએ વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં. તો કે ભાઈ પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવોએ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. કોઈ સ્થિર ભાવોએ ગયા વર્ષની અંદર વસ્તુની જે કિંમત હતી, બરાબર છે, દાખલા તરીકે ઘઉંની કિંમત ગયા વર્ષે 100 રૂપિયા જ હતી. આ વર્ષે જેટલું ઉત્પાદન થાય ને એની સાથે એની ગણતરી કરવાની. સમજાઈ ગયું? તો આપણે સાચી વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એ જાણી શકીશું. અહીંયા વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના સ્થિર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે છે તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે. વર્ષ દરમિયાન થયેલું ઉત્પાદન એને સ્થિર ભાવ હોય, એટલે કે ભાઈ અગાઉના વર્ષોએ જે ભાવ હતા એ જ ભાવ રાખવાના, ભાવની અંદર વધારો કરવાનો નહીં, એની સાથે ગુણવાનું, અને એના આધારે જે રાષ્ટ્રીય આવક મળશે ને એ કેવી આવક મળશે? તો કે ભાઈ વાસ્તવિક રાષ્ટ્રીય આવક મળશે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દેશની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે. વાસ્તવમાં ઉત્પાદન અને બજાર કિંમત બંને વધે છે. બરાબર છે? તેથી રાષ્ટ્રીય આવકનો અમુક વધારો ઉત્પાદન વધારાને કારણે, અમુક વધારો કિંમત વધવાના કારણે હોય, પણ આપણે રાષ્ટ્રીય આવકના તે વધારામાં રસ છે જે ઉત્પાદન વધારાના કારણે વધી રહે. તો કે ભાઈ અહીંયા રાષ્ટ્રીય આવકની અંદર વધારો ક્યારે થાય? તો કે ભાઈ વસ્તુની કિંમતની અંદર વધારો થાય તો આવક ઓટોમેટિક વધે, પણ એ વાસ્તવિક આવકની અંદર વધારો થતો નથી. તો કે ભાઈ વાસ્તવિક આવકની અંદર વધારો ક્યારે થશે? તો કે ભાઈ જ્યારે દેશની અંદર ઉત્પાદનની અંદર વધારો થશે ને ત્યારે વાસ્તવિક રાષ્ટ્રીય આવકની અંદર વધારો થશે તેવું કહી શકાય. સમજાઈ ગયું? તે ઉત્પાદન વધારાના કારણે વધી છે, કારણ કે ઉત્પાદન વધારાના કારણે રાષ્ટ્રીય આવક વધે તો લોકોની વપરાશ અને જીવન ધોરણ પણ ઊંચું જોવા મળે છે. અહીંયા મુદ્દો પૂરો થાય છે. સાથે આપણે આ ચેપ્ટર છે તે પણ પૂરું કરીએ છીએ અને અહીંયા આપણો લેક્ચર છે તેને પણ પૂર્ણ કરીએ છીએ.